એક રામાપીર નાળિયેર માર પર ભડાકો કરે એવા આ જેવું તો જાગૃત પીરાણું છે અને જ્યાં જ્યાં હાલે ને ધર્મના વાવડા ફરે છે ને બાપુ આનો એમ ન હોય બળુકાર બુદ્ધિ વાળા પૈસા વાળા દુનિયામાં કેટલાય છે એમ નો હાલે નકર કરી દો ભૂકો ભૂકો હોય ત્યાંનો પંજો હોય ને ભાઈ તો જ અને આ યુવા બેઠે ને સલામ કરું છું ખરેખર જોરદાર એમને તાલીઓ એકવાર વધાવી આવા યુવાન પેઢીને આ અત્યારે આ યુગમાં આ ભક્તિ પૂજે છે ને ધન્યવાદ કરે બાપુ અને તમને તો સલામ કરું હું તમારા મા બાપને આપણી હો સલામ કરું ખરેખર માતા પિતાના સંસ્કાર જીવનમાં કંઈક ઉતર્યા છે એવું દેખાય છે નકર એમ બધી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ છીએ અવડા ડાટા કાઢી પડે આપણે છે દીકરા કઈ એમાં ઠરવાનું ન હોય કે 2 છે 4 છે પણ આમાં બેડા હારા નહીં એવા એનો કોઈ અર્થ નથી સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દિન થઈ શકે ધરાવીને દાનનો નીપજે કુળવીને માળું ન હોય જેણ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય હારી મા વગર બાપુ બધાને હારા જ હોય ભગવાને હારો દીકરો દે હારો અહીંયા ગોદામ છે એમ નો દીકરા થાય બાપુ હું તો દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આ ભજન ગાવાનું બંધ કરી દે ભલા હારા દીકરા એમ નામ નો થાય બધાને હારા જોઈએ પણ બહુ હારો ભેગા પાણી પૂરી જોતા હોય ત્યાં દીકરા કેવા થાય એ હારા દીકરા નો થાય કોઈ રાહ જોતા નહીં હા હું તો હાથ કહું છું બોલાવો બોલાવે બીજો બોલાવે આપણે ક્યાં કઈ ફેર મારા બધા ઘણા બધા જાણીતા છે ભગવાન નો હાસ્યો ગોટલું આપ્યું છે આના ઉપર રોટલા છે એવું છે અને એમાં રામદેવજી બાપાની કૃપા તો મને માણા બનાવ્યો રામદેવજી બાપા લો ને કે આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હા હું તો ગમે ત્યાં પ્રોગ્રામ મારા વિડિયો સાંભળ્યા હોય તો એમાં હું બોલ્યો ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીનું કોમ નો કહેવાય એને પાણી પાય આખું હિન્દુસ્તાન રખડી આવ્યો ધોકા ફેરવા ગમે આ ડીબા ડી બીજી વાત ને નકરા માર્યા જેવું તો મારે મેં ધરીને ખાતો હા એ તો આઈ કોકને મારી થોડા મૂકે પણ પેલા ઘા નો થાય કોઈનો એ વાત સલામ કોઈથી મારી નથી કોઈથી કોઈનું ખોટું કર્યું નથી મેં 20 વર્ષ ખટારો બીજાનો આંકો પણ કોઈ એમ કે દરબારે આ ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચું દીધી બાપુ મારે મરી જવું પડે નહીં એ વાત જ ખોટી એટલે જ કહું છું સત્યનો એક છેડે વિજય આવે 100% તમે એક સત્યના અને કસોટી તો હોનાની જ હોય લોઢાની ન હોય કોઈની હોનું થવું હોય તો બાપુ એરણ ઉપર ચડીને અગ્નિમાં તપવું પડે એમ નામ કિંમત ન થાય બીજી વાત કે ખટારો આખી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ મેં અમારા દેહને દારૂ પરમાટી હજી અડવા નથી દીધી આ રામદેવજી બાપાની સાક્ષી આપું છું કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો તેથી 5 લાખની શરત મારીને આવજો મારી સાતીમાં ડામ દઈ દો ખુમારી હોવી જોઈએ મારા મા બાપ કોણ મારું કોળ કયો મારું ખાનદાન કયો નાની ખુમારીની ખબર ન હોય તો મરી જવાય ભલા અને એમાં આપણે તો જગતના પાલનહાર છે આપણે કોકના ખિસ્સા ન ફાડી નાખાય પીડીઓ ખાટું આપણે કોકને દેવું જોઈએ ઈ આપણે છે ખુમારી હોવી જોઈએ હમણાં વીર વસરાજ દાદાનો રાહડો ગાયો અરે ધડ પડે માથા લડે બાપુ આ કોઈ નાની વાતું છે કોની પાસે જઈને વાતું કરી બાપુ એટલે તો મહાપુરુષોને લખવું પડ્યું પાળિયા થઈને પૂજાવું ઠાકોરજી નથી થવું આખી દુનિયા બાપુ વાહ ઘા ફેરાવે અગરબત્તીઓ કરે દીવા કરે અણકોટ પૂરે ઈ કે અમે પાળિયા બરોબર છે મંદિર મનસ કવિઓને લખવું પડ્યું ભલા ગામો ગામ ઉભા છે શું હાવ ગાંડા છે એમને કઈ બૈરા છોકરા કઈ હશે જ નહીં કેવડા કેવડા સમર્પણ કર્યા છે આપણે ન કરી કઈ કોકના ખિસ્સા ફાડવાનું બંધ કરી તો માથા લડ્યા છે આપડા ખરેખર રામદેવજી બાપાનું બાપુ એવું પ્રાગટ્ય તમે જો જન્મ ભૂમિકા ક્યાં છે અને રામદેવજી બાપા આવતા ક્યાં મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં આવ્યા નથી લાગતું આપણી આ ધરતી કઈક પવિત્ર છે એવું નથી લાગતું જ્યાં જન્મ ભૂમિકા છોડી નીકળી જાય તો આ ધરતીનો કઈક પાવર તો હશે જ ને અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈ બંધ ફરવા અહીંયા એક બાપુ હતા ને એક રૂમમાં નાનો હિંડોળો ને એક નાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે કીધું આ રૂમમાં કઈ કઈ છે જોવાનું અમે ગયા બાપુ બેઠા દે કે બેહી જાઓ અમે બધા બેહી ગયા ઈ કે 100 રૂપિયા લાવો શેના ઈ કે કાનુડા ને હિસકો નાખો મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો આવ્યો છે કાનુડો અહીંયા દ્વારિકા જાય છે નહીં કાનુડો અમારી ભેગો અમે ત્યાં આંટો મારવા આવ્યો છે આવીને એવી દુકાનો છે બધી હું તો બધે કહું છું હરોફરો દુનિયા જોવા જેવી છે ના નહીં પણ મેન મુદ્દો છે ને મા બાપને બાપુ દુખી ન કરતા એક મારી અંગત ભલામણ હાથ છોડીને વિનંતી કરું છું જેવા હોય એવા પણ મા બાપના બાપુ કાળજા ઠારજો જિંદગીમાં કાંટો નહીં વાગે આપણી ગેરંટી
અને માં ને બાપ ને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો ને તો હાલશે, ક્યાંય લાગવું જ ન પડે. મા બાપ જેવા ભગવાન બાપુ છે ને ક્યાંય નથી. એક લખવું હોય તો લખી લેજો. મા બાપ છે એ જ આપણા અન્નદાતા કયો ને જગતદાતા કયો ને ભગવાન કયો, માતાજી કયો ને કુળદેવી કયો ને જે કયો એ બધું એમાં આવી જાય. કોઈની પાસે નમવું ન પડે. એવો આપી રામદેવજી મહારાજ જન્મે મારવાડીમાં અને વી આવે પોતાના નો સમજી કે આટલે આવવું પડ્યું. તમે અમને સાંભળો છો અહીંયા જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે. દરબાર હાલો આમ, દરબાર હાલો આમ, ત્યાં જઈ કોક ને પૂછો કે ઘર ક્યાં કે ક્યાંય આટાવડો આટો દેતો હોય, ઘરે ન દેખાડે. પોતાના નથી સમજી અને સમજી નથી કે એ ભાગની વાત છે. ભાગ વિના નર પાવત ની તુલસીદાસ ને રામાયણમાં લખવું પડ્યું ભલામણ. એમના એટલું બધું રેઠું નથી. પણ રામદેવજી બાપાનું જયારે પ્રાગટ્ય થયું ને હરજી ભાટીને પેલા મળ્યા. ભલે મળ્યા હતા બાપ અજમલ રાજાને મિલડદેને, પણ ખરેખર પરચો પૂર્યો તો ને હરભુજીને પેલા મળ્યા ને, અને હરભુજીને ખબર પડી ને પછી હરભુજી એક કડી ગઈ એમની. રામો રેવંત ને ખેલવે અંતે દી છોટાય મેલીન કે પરતમ હરજી ભાટીને મળ્યા તેદી હતા બાળવે. બાપુ ઘોડો ખેલવે, છૂટા વાળ મૂકી અને ઝાપામાંથી બગાડ ઘાટ કરતો ઘોડો આવે અને હરભુજીને બાપુ સાક્ષાત દર્શન થઈ ગયા કે મારો બાપ જ આવ્યો. અને ગયા પછી હરભુજીને બાપુ એ ઘોડાની ગમસાણું જોવા હાટું થઈને બાપુ જે બોલો પાત કરતો હતો. અરે આનો બાપુ ઇતિહાસ તમે અંદર ઉતરીને ખોલીને જોવો તો તમને ખબર પડે કે કેવું જીવતું જાગતું પ્રમાણ છે અને પુરાવા છે અને પ્રગટ પરચાળું છે. એટલે હરજી ભાટી રામદેવજી બાપાને શોધામ ગયા પછી વાણીમાં કહે છે મારા બાપ હવે તને અમારે જોવો છે, કેમ જોવો? એટલે વાણીમાં કહે છે, શું કહે છે? અનજોવા છે મારે ઈલે ઘોડાનો ગમસા રામાવીર પધારો લીલોડા તો ઘોડ લે રે